શું તમને ખબર છે કે કિસ્મતમાં લખેલું નથી એ પણ બદલાઈ શકે છે? આજે 21મા દિવસે કંઈક એવું જ અનુભવ્યું. ચલો બતાવું કેમ. જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું અમારા 365 દિવસ ચેલેન્જના 21મા દિવસમાં. આજે શોપ બંધ રાખી હતી કારણ કે આજે પૂરો દિવસ ભગવાનને સમર્પિત હતો. આજે દિવસની શરૂઆત કંઈક અલગ જ રીતે થવાની હતી. સવારે જ અમે નીકળી ગયા બરોડા જવા માટે. ત્યાં પહોંચીને સૌથી પહેલાં પંચમુખી હનુમાન દાદાના દર્શન કર્યા. દાદાના ચરણમાં માથું નમાવીને જે એક અલગ જ ઉર્જા મળી. ત્યાં ગૌશાળામાં ગૌ માતાને ઘાસ ખવડાવ્યું. એ સંતોષ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પછી ગયા અમારા સિસ્ટરના ઘરે. મને થયું કે હું બબુને સરપ્રાઈઝ આપું એટલે હું છુપાઈ ગઈ. પણ ખબર નહીં એના માઇન્ડમાં કોઈ ડિટેક્ટિવ ચાલુ હતું. એ પોતે છુપાઈને મને સરપ્રાઈઝ આપવા લાગી. પછી અમે ત્યાં પહોંચ્યા જેના માટે ખાસ નીકળ્યા હતા. શિવ મહાપુરાણ કથા. શ્રી શિવાય નમસ્તુભ્યમ. દોસ્તો, એક વાત હંમેશા યાદ રાખજો કે જે તમારા કિસ્મતમાં નથી હોતું, મહાદેવ એને પણ બદલવાની તાકાત રાખે છે. કથામાં ભક્તિભાવથી મહિમા સાંભળ્યો અને દિલને ખૂબ શાંતિ મળી. ત્યાં બહાર ભૂંગળા જોઈને બચપનની યાદો તાજી થઈ ગઈ. અને હા, ત્યાં એક નાના ક્યુટ શંકર ભગવાન હતા. ખૂબ ક્યુટ હતા પણ ગુસ્સે થયા હતા. મને લાગ્યું કોઈ ભક્તે એવું કંઈક માંગી લીધું હશે કે ભગવાન પણ ગુસ્સે થઈ ગયા. કથાથી નીકળીને અમે પહોંચ્યા બાબા ખાટુ શ્યામના મંદિરે. ત્યાં જઈને જે સુકૂન મળ્યું એ આખા દિવસનો થાક ઉતારી દીધો. પછી આણંદ પાછી આવતી વખતે દોસ્તો સાથે થોડું એન્જોય કર્યું અને ઘરે પહોંચ્યા. આજે શોપ બંધ હતી પણ દિલ એકદમ ફૂલ હતો. આજ તો ભક્તિની શક્તિ છે. કાલે ફરી મળીએ ડેઈલી શોપ વ્લોગ સાથે. જય શ્રી રામ.